એવરીવન વેલકમ બેક ટુ ધ વિડીયો. કેમ છો? મોજમાં પણ મોજમાં. અને જો સવારમાં આજે છે રવિવાર, વાગવા થઈ ગયા છે 10:30. આપણે આજે બનાવ્યા છે પાપડ. તો ચાલો તમને દેખાડું. તો જો ગાઈઝ, અત્યારે બની રહ્યા છે પાપડ, એટલે ઘઉં અને ચોખાના મિક્સ કરીને જે ખીચી કરી અને તે પાપડ બનાવ્યા. તે પાપડ બનાવે છે ઘણા દિવસો બાદ. અને જો અત્યારે બની રહ્યા છે પાપડ મસ્ત મજાના. મમ્મી વણે છે અને વાગવા થઈ ગયા છે અત્યારે. અમે તમે દેખાડું એમ 10:30 ને 5 સમથિંગ થયું છે. મારા દીદી છે તે આજે રહ્યા છે તો થોડીક વાર ઝુમર કરે છે, ફ્રી માઇન્ડ થાય તે માટે. અને એક બાજુ મમ્મી પાપડ વણે છે અને મેં કીધું થોડુંક ફૂટેજ લઈ લો અને ત્યારબાદ જઈએ નીચે. ગાઈસ તો ચાલો મમ્મીને મળ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? હારું. શું કરસ? બસો દાણા પછી સુધારીશ. બપોર શું બનાવવાનું? બપોરે જો મેથી દાણાનું શાક અને ભાખરી. તો આજે બપોરે બનવાનું છે કેટલા દિવસ પછી મેથી દાણાનું શાક અને સાથે ભાખરી. અને અહીંયા સવારમાં આવી ગયું દૂધ ગરમ થઈ ગયું છે. જો મસ્ત મજાનું. અને બનાવી હતી ખીચી. તો જો આ એમનું પડ્યું છે. હાલો તેલ ને બધું સંજેરી લઈએ. બીજું તો કાંઈ નહીં. બીજું તો આજે છે રવિવાર અને જોતા રહેજો અમે શું શું કરીએ છીએ તે બધી એક્ટિવિટી. કારણ કે આજે રવિવાર છે તો સૌ લેઝી ડે હોય, બધાને ખબર છે. તો જો સવારમાં નાહી થઈને ફાઇનલી રેડી થઈ ગયા છીએ મસ્ત મજાના. હવે તેલ નાખી લીધું છે. આજે રવિવાર છે તો પણ કંઈ 2 દી પહેલાં જ માથું ધોયું હતું તે માટે. તો બ્લોગ હમણાંના તમને કેવા લાગે છે તો જલ્દીથી કોમેન્ટ કરી દેજો. અને તમે સબસ્ક્રાઈબ કરતા ભૂલી જાઓ તો સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં. અને નવા વિડીયોઝ આવતા રહેશે. તો ચાલો મળીએ હમણાં બપોરે. તો જો આજે રવિવાર છે ને તો મેં કીધું થોડાક ફ્રી છીએ તો આજે જોઈ લઈએ CID. તો જો મસ્ત મજાના સેટીએસ હોય ને, મસ્ત મજાની આપણે જોઈએ છીએ CID. 11:15 થયા છે અને તો ચાલો બધા CID જોવા. અને એક બાજુ છે તે મમ્મી બનાવી રહ્યા છે. આજે મેનુમાં છે ભાખરી છે. અને ચાલો હજી તમને આગળ દેખાડું શું શું છે. અત્યારે મમ્મી તો બનાવે છે ગરમા ગરમ ભાખરી. અને આજે છે મારા પપ્પા ઘરે જમવાના છે તો તે માટે ગરમા ગરમ રસોઈ બની રહી છે. દરરોજ બને જ છે. અને એક બાજુ ચાલે છે CID, તમને દેખાડું એમ. અને જો જમવામાં છે મેથી દાણાનું શાક. અમે રાજકોટમાં આવ્યા પછી 7 વર્ષમાં બીજી વાર બને છે શાક. કાંઈ ઓછું બધે ખાય છે. અને જો અમારે ઘરે ફર્નિચર ચાલે છે ને તો છે ને પપ્પા કહી ગયા હતા કે તમે આ બધું આ ટેપ પટ્ટી છે તે ઉખાડીને રાખજો, પણ અમે ભૂલી ગયા હતા. તો મીન્સ કે ઘરનું કામ હોય તો ભૂલી ગયા, ન હોય તો પણ બાકી રહી જાય. તે માટે જો હું, મારા દીદી અને મારા મમ્મી ત્રણેય લાગી ગયા છીએ. રસોઈ બની ગઈ છે ને હવે અમે તો ફ્રી છીએ. ગાઈસ તો આજે રવિવાર તો કીધું કંઈક નવીન બનાવીએ તો આજે બનાવવાના છે આલુ પરોઠા. ચલો જેમ બને મારી રીતે જ હું તમને રેસીપી આપી દઈશ. ચાલો. તો જો મરચાં, આદુ ને લસણ છે તે તળીને હવે ચાલો ખાંડી નાખીએ. તો જો મસ્ત મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. ચાલો એને વાટકામાં કાઢી લઈએ. તો જો હું રસોઈ બનાવતી હતી તો એક બાજુથી કંઈક અવાજ આવ્યો ને બધા બહાર નીકળે ને તો કચોરીવાળા ભાઈ છે, મીન્સ કે કચોરી વેચવાળા. તો ફર્સ્ટ ટાઈમ તું આવ્યા છે તો ટ્રાય કરી જ લઈએ. તો આપણે 500 ગ્રામ કચોરી લઈ લીધી છે. ચાલો હવે આપણે લઈ તો લીધી, આપણે કામે પાછા લાગીએ.
તો જો અત્યારે બની રહ્યા છે આલુ પરોઠાનો લોટ બંધાઈ રહ્યો છે, જોઈ લો તમે. તો આપણે મસ્ત મજાનો લોટ બંધાવા આવ્યો છે, બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં, એવો બાંધવાનો છે. અને ત્યારબાદ હાલો હવે આપણે બટેટા છે તે ખમણી નાખીએ. આવી રીતે જ ખમણવાના છે, તેથી ઓલા જે વધારે ગાંઠા જેવું રહી જાય ન રહીએ અને આલુ પરોઠા વણવામાં સરળતા રહીએ. તો આલુ પરોઠાનું વચ્ચેનું જે સ્ટફિંગ હોય છે તે બનાવવા માટે તેલ મૂકી દીધું છે. રાઈ જીરું નાખ્યા બાદ ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટ હતી નાખી દેવાની છે. અને ત્યારબાદ છે તે આપણે હળદર મીન્સ કે બટેટાનો માવો, પછી હળદર, ચટણી, મીઠું બધું એડ કરી દેવાનું છે. તમે જે ખાતા હોય એ પ્રમાણે સ્વાદ પ્રમાણે ગરમ મસાલો પણ થોડોક એડ કરવાનો. અને ત્યારબાદ ફાઇનલી છે તે આપણો ગરમા ગરમ મસાલો રેડી થઈ ગયો છે. તો આપણે ચાખી લઈએ. મસ્ત 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 છે. તો જો અમદાવાદથી ફોન આવ્યો છે મહેક દીદી અને દિશા દીદીનો, ને એક બાજુ અહીંયા છે તે આલુ પરોઠા વણાઈ અને ભરાઈ રહ્યા છે ને વાગણા થઈ ગયા છે 7:15. તો ચાલો મહેક દીદી અને દિશા દીદીને આપણે જય શ્રી કૃષ્ણ કહી લઈએ ને તમને દેખાડું. ચાલો. અમદાવાદથી ફોન મૂક્યો ને વડિયાથી ફોન આવી ગયો છે ભાભુનો. અને જો એક બાજુ છે તે આલુ પરોઠા છે તો આવી રીતે આપણે દબાઈને સરખી રીતે વણી લેવાના છે. જો આવી રીતે માવો ચોપડી બટેટાનો અને એની માથે છે તે આ રોટલી બીજી રાખીને અને પછી સારી રીતે વણી નાખવાનું. ચાલો બા ને ભાભર વાત કરાવું. બા જય ગોપાલ. હારું હો તમને. હા હવે વેકેશન પડે ત્યારે જોવાય ને. મેં તમને રેસીપી આપી એમ જરૂર ટ્રાય કરજો. મસ્ત મજાના આલુ પરોઠા બની ગયા છે. સાથે છે રામાયણ જોવાની છે. તો બાય ગાઈસ, ટેક કેર.